પાઠ ભાઈ આજે કઈક અલગ અલગ લાગે મલાઈ નાખી દીધી એ આ કેમ 2 વાગ્યાનો આવ્યો 3:30 થયા ગરાગી ફૂલ હતી એવું લાગ્યું મને અમેરિકા ફરવા જવાનું યાર હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો તમે જોઈ રહ્યા છો ધ્રુવેલ પટેલ વ્લોગ્સ જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે આજે ઘડિયાળની પહેરી પણ હું કહી દઉં કે મોર્નિંગ થઈ ગઈ સન્ડે એટલે 10:30-11 વાગે એકચ્યુઅલીમાં 10:30-11 વાગે મોર્નિંગ થઈ ગઈ છે ઘરે બધા શું કરી રહ્યા જોઈએ આજે મોર્નિંગ થઈ ગઈ હો મારી 6 વાગે હા 6 વાગે ઉઠી ગયો તો પછી હોઈ ગયો તો હા અરે ના પછી પેલું સપનું જોતો તો એમ કે શું કરું એમ પછી 10-11 વાગે સપનું ચાલ્યું બરાબર શું આવ્યું તો સપનામાં એવું આવ્યું કે આપણા અમેરિકા ફરવા જવાનું યાર એના માટે કપડા લીધા આ દાળનો વઘાર થઈ જાય એટલે સીધું ખાઈ લઈએ ખાવું છે યાર ભૂખ લાગી છે ઉતારમાં હોય હા હોય જ ને કેમ ન હોય કેમ ના હોય આપણે જઈએ નકર ઉડશે બધું હા તો પાછું નક્કી ના કેવાય ઉડે જોરદાર બોલો યાર શું કરશું કહો કઈ નહીં કરીએ હવે જઈશું ડાયરેક્ટ તમને ખબર જ છે હવે ક્યાં જઈશું ને હવે શું દેખાડશું એ તમને ખબર જ છે આપણે નીકળતા હતા પાછા ઘરે જવા બટ મમ્મીએ બનાવી દીધી છે રોટલી 11:15 માં સવા જમી લેવાનું ના તો કેટલી વાર લાગશે તો પછી એ ટાઈમે આવીએ ને વાર લાગશે અડધો કલાક ઓકે કોલ કરજો ત્યારે આવી જઈશું જમવા ઓકે લડો આપડા આ ઘડિયાળ ભૂલી જવાય 2 દિવસથી યાર એ ના મેળાવો ને એકચ્યુઅલીમાં સેટ જ ના થાય ને ચલો તો આપણે જઈએ પાઠ ભાઈ આજે કંઈક અલગ અલગ લાગે કંઈક ચેન્જિંગ લાગે શું કઈ નવા જૂની તો કે કંઈક થયું લાગે ટેન્શન મેન્શન ગમ બમમાં હે એવું કઈ ડખો નહીં ને જમી લીધું હા તો પછી જમીને જ મળીએ ને ક્યાંક મોટા પાયે જઈએ ક્યાંક બેહીએ બરાબર ને પાર્થભાઈ ના ઘર નીચે આવ્યા હતા તો પાર્થે એવું કીધું કે આઈ એમ ગોઈંગ નાઉ એમ એટલે હવે ઇંગ્લિશ આપણને આવડતું નહીં આઈ એમ ગોઈંગ નાઉ એમ કે ગુજરાતી આવડે કે પાર્થ બહાર જઈ રહ્યો છે એટલે આપણે મળશું એને સાંજે તો અત્યારે આપણે નીકળી ગયા પાછા ઘરે જવા તો મિત્રો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ એ તમે બ્લોગમાં બને રહેજો તો તમને ખબર પડશે તો સ્ટે કનેક્ટેડ સ્ટે કન્ટિન્યુ તો બતાવીએ આપણે ક્યાં જઈ રહ્યા છીએ અલ્યા તમે રોજ કહેતા હશો કે આકાશભાઈ ના ત્યાં ચમ આવી જાઓ પણ આ કોઈ પ્રમોશન રીલ નહીં ચોખ્ખું કહું આ બધું લેવા આવ્યા હતા આકાશભાઈ ત્યાં પાવર બેંક ટૂંકમાં બધી એસેસરી અહીંયા મળી જાય એમાં જો માઇક જો ને બહુ ટ્રેન્ડિંગ વાપરો આકાશભાઈ પણ વાર બહુ થયો 2 વાગ્યાનો આવ્યો 3:30 થયા ગરાગી ફૂલ હતી એવું લાગ્યું મને ફૂલ ટ્રાફિક હતો પંખા ફાસ્ટ થઈ ગયા હતા બોલો કંઈક બોલો ને બોલો ભૂખ લાગી મને ભૂખ લાગે તો જમવા બેહો યાર અમે તમને જમવામાં ક્યાં રોકીશું યાર મિત્રો 4:15 થઈ ગયા એટલે ભૂખ લાગી ગઈ મમ્મી મસ્ત મજાના બનાવી રહ્યા પાસ્તા બફાય પછી એના તાસરામાં વઘારવાના પહેલા બફાઈ જવા દો પછી એ મસાલો નાખવાનો બધું બનાવીને એમાં બનાવી દેવાના પછી ખાશું ટામેટા ડુંગળી બધું નાખવાનું અંદર નાખવું પડે એમ આ બધા મરચાં નાખી દેજો જલ્દી બનાવવાની ભૂખ લાગી ગઈ તમે ભૂખ્યા જાઓ છો ભૂખ્યા જ હોઈએ જો બફાઈ જવા આવ્યા હોય મિત્રો આવી રીતે પાસ્તા નાખી દીધા બાફેલા વઘાર કર્યો ના કેવાય નાના વઘાર વઘાર પહેલા સાતરવાનું પછી નાખવાનું હા મલાઈ નાખવાની ચીઝ નાખવાની મલાઈ પાસ્તા ચીઝ પાસ્તા એ નાખી દીધી ઉપર જો મલાઈ નાખી દીધી એ આ મલાઈ એની ઉપર ચીઝ છીણીને ખાઈ લેવાનું ચલો આના ઉપર ચીઝ છીણી દઈએ ચીઝ બી ઠંડી થઈ ગઈ એટલે
બસ બહુ થઈ ગયા ને? ચલો રેડી, બતાવો. બંકો વિડિયો જોવો આપણો હે. આ હાય હાય મજા આવે ફૂલ મોજ. રોજ જોતો હોય તો લે રોજ જોતો હોય તો લે જો વ્લોગ જોવે જગહ ભીડ યાર, કેટલી ભીડ જોવો તો ફૂલ ફાયર આ વરસાદમાં. તો મિત્રો આજનો વ્લોગ તો બહુ જ નાનો જ છે, મને ખબર જ છે. આજે ક્યાંય ગયા નતા યાર, એટલે પછી શું કરીએ યાર. તો બી નેક્સ્ટ વ્લોગ થી વધારે મોજ આવશે જ, ભલે નાનો પણ મજા જોરદાર આવશે. તો જમી લીધું કમ્પ્લીટ, હવે 10:30-11 વાગે એડિટિંગ કરીને સુઈ જઈએ કમ્પ્લીટ. તો તમને આજનો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.